જરાય નહીં હાર લાગે. મારા બા બહુ જ રડતા હા, બહુ રડતા હા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજે અમે છે ને મજામાં નથી, કેમ કે આજે છે ને અમારા પરિવાર છે, તો પરિવારમાંથી એક સદસ્ય ઓછું થાય છે, તો એ આ ઘર મૂકીને જાય છે. એટલે એ વયા જાય ને એટલે મને પણ નહીં હાર લાગે, કેમ કે મારે જેને હારે છે ને રહેવાનું હોય, આખો દી રહેવાનું હોય ને બધું આમ એમ કહે હારે જ હોય, એટલે છે ને મૂકીને વયા જાય છે, એટલે કંઈ સારું નહીં લાગતું. ને મારા બાને પણ નથી સારું લાગતું ને, એટલે મારા બા છે ને વયા જશે, ઇમોશનલ થઈને વયા જશે. ને કોણ વયું જવાનું છે એ પણ આગળ તમને કહી દઉં. કેમ પૂજાબેન? હા, જય માતાજી, રામ રામ બધાને. કેમ આજે એક જણો ઓછો થઈ જાય ને? નહીં સારું લાગે કાંઈ નહીં ને, દરરોજ હારે રહેવાનું હોય ને થોડું સારું લાગે. તો ના અમારે પતુભાઈ શું કરે? પતુ લાકડું. જય દાદા, લાઈક કરજો. હા, આજ આપણે એક જણા વહી જવાનું છે ને ભાઈ, તને નિહાર લાગે ને, અમારે પતુને નિહાર લાગે, એવું બધું છે. તો કોણ જવાનું છે એ તમને કહી દઉં. અને છે ને એમ કહેવાય ને કે આપણા પરિવાર હોય તો પરિવારમાંથી એક જણું અચાનક જવાનું હોય, હમણાં નથી ખબર, હાજે જ બધું નક્કી થયું છે. તો અચાનક જ જવાનું થયું હોય તો કેવું થાય એમ? તમને તમારા પરિવારમાંથી ક્યારેક એક જણું વહી જાય તો કેવું થાય? ન મજા આવે. મને પણ આ છે ને મજા નથી આવતી, આમ એમ થાય ને કે રોવાઈ જાય એવું થાય. સાંભળવું પછીનું જ નથી સારું લાગતું. હાજે કીધું કે વૈયા જવાના છે, આજ અટાણે જ વહી જવાના છે, તો હાજે જ મને સાંભળ્યું ને એટલે મને એમ થયું કે સવારે વૈયા જવાના છે, વૈયા જવાનું છે, વૈયા જવાનું છે એમ થતું. પણ અટાણે તો એમ કહેવાય ને કે હવે આગળ આ વયા જ જવાના છે. બસ તો આગળ હું તમને કહી દઉં કે કોણ જવાનું છે. અમારા ઘરેથી છે ને જવાનું છે અમારી પાડી. તમને બધાને ખબર છે કે મોટી બહેને તમે વેચી જ નાખી છે, તો હારે છે ને આ અમારે નાની બહેને પણ વેચી નાખી છે, તો એ પણ વહી જવાનું છે. કેમ કે મને કેમ વધારે દુઃખ થાય તમને ખબર છે કે મારે જ નીણ કરવાની હોય, પોળો કરવાનો હોય ને હારે છે ને મારે પાણી પાવાનું હોય, બધું આપણે હાથે કરવાનું હોય ને આપણા સહારે જે રહેતી હોય ને અચાનક જ એને જવાનું થાય તો કેવું થાય? તો અટાણે તો છે ને આગળ આવશે થોડીક જ વારમાં. કાપુજી આવવાના છે ને આગળ, તો આગળ આવતા જ હશે. બોલેરો આવે છે તો આગળ અમારા ગંગુબેન વૈયા જાય, તો જરાય નહીં હાર લાગે. કેમ કે છે ને બધાયના ઘરે કાંક ને કાંક એમ કહેવાય, અમુકના ઘરે જ ન હોય તો કોકના ઘરે છે ને એમ કહેવાય કૂતરું પાળતા હોય કે બિલાડી પાળતા હોય કે ભેંસું રાખતા હોય, તો અચાનક જ એને જવાનું થાય ને તો કેવું થાય એમ? આમ એમ થાય કે અટાણ સુધી નાનેથી અમારે અરે રહી, અટાણે મોટી કરીને હવે અટાણે એને વહી જવાનું ટાણું થયું છે, હવે એ અમારે ઘરે નહીં રહે તો કેવું થાય? તમે સમજતા ને એવું જ મને થાય. મને છે ને જરાય નહીં હાલ લાગતું, એમ થાય કે પાડી વહી જાય, તમને જરાય નહીં હાલ લાગે, આખો અમારો ખીલો ખાલી થઈ જાય. તો અમારે પાડીને જો અટાણે તો એમ કહેવાય ને નાહી ધોઈને તૈયાર કરી નાખી છે, તો હાલો દેખાડું. આ છેલ્લી વાર આજના વિડીયોમાં જોઈ લો, હવે આજથી પછી છે ને એ વિડીયોમાં નહીં આવે, એટલે આ છેલ્લી વાર આજ જોઈ લો, તમને દેખાડી દઉં. કાપુ સાહેબ, તો હાલો છે ને તમને દેખાડીએ શું કરે એ. આમ જોઈને તો સારું નહીં લાગતું, કેમ કે એ બસારીક અમારે સામું જોઈ ને તો એને બસારીકને આહુડા વૈયા જાય. આમ કહેવાય ને કે આપણા માણસ જેવું જ એનું મન હોય, જેમ આપણે એમ કહીએ કે માણાને ભળે, એવી જ રીતે છે ને માલઢોરને આપણે યાર એટલું ગમતું હોય, તો એને છે ને જવાનું એમ કહેવાય ખબર પડી જ જાય મતલબમાં એમ. તો આ છે ને ભેંને આ છે ને અમે ધોવરાવી નાખી, નવરાવી નાખી ને જોતો જો એને ખબર પડી ગઈ કે આ જવાનું છે. ગંગો, એ ગંગો જો તેને છે ને નીણ નાખી દીધી, તો અટાણે ખાય છે. ગંગલો આ છેલ્લી વાર આ વિડીયામાં જોઈ લો, હવે વિડીયામાં નહીં આવે. મારમાં છેલ્લી વાર મારમાં મસ્તી નથી કરવી, હવે મસ્તી નથી કરવી, લે મસ્તી નથી કરવી હવે. તો કાંઈ નહીં, હાલો આગળ છે ને લેવા આવવાના છે, તો આગળ આવતા જ હશે. ને બધા વિડીયો બના રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. ને કઈ રીતે અમારી ગંગુબેન જાય છે ને કોણ લઈ જાય છે આગળ તમને ખબર પડી જાય, તો આગળ આવતા જ હશે. અને અહીંયા અમારા બેન પણ કપડાં ધોય છે. કેમ બેન? જય માતાજી. જય માતાજી. આજે શું છે? પાડી વહી જાય. નહીં હાર લાગે કા? એટલા દી ભલે આમ બાંગો નાખે પણ આપણે એના વગર ન હાર લાગે ને. આજ વૈયા જાય હાવ કા? હા વહી જાય. તો બા વૈયા જ જાય ને? બા વહી જાય. બા આવશે તો પાડી વહી જાય. હે? બા આવશે તો પાડી વહી જાય. હા એવું છે. બા ને છે ને જરાય ન હાર લાગે. ઓલખેલા અમારે મોટી બેન વેચી છે ને તો મારા બા બહુ જ રડતા હા, બહુ રડતા હા,
તો આખેલા તો છે ને વૈયા જા કા એ કે હવે એમને વહી જાવ નકર પાછો રડાઈ જાય કા તે વૈયા જશે એવું બધું છે. અને અમારા હેતાંશભાઈ જો હવે જાગી ગયા છે કેમ કે હેતાંશભાઈ ને ખબર પડી ગઈ કે હવે ગંગુબેન જવાના છે. ગંગુબેન જો આમ જો બાંગો નાખવાનું ચાલુ કરી દીધું. આવી ગયા છે લેવા આવી ગયા છે ભેં લેવા આવ્યા છે ને મેં બનાવી નાખી સા તો બધાને આપી દઈ સા ને મારા પપ્પા છે ને હવે હિંગડા તેલ લગાડે કેમ કે છે ને હિંગડા ઠારવા પડે ને અમારી ભેં પણ ઇમોશનલ જેવી થઈ ગઈ કેમ કે હવે ઘર મૂકીને જવાનું છે એટલે તો ફેમિલી હવે અમારી ભેં જાય છે જો એ કેટલા દીથી જો સ્વેડી નથી ને એટલે છે ને થોડી કવર આવશે એ તો છે ને ભેં વહી છે હવે જો ઓલો જો તો ભેં છે ને લેવા વાળા આવ્યા હતા તો ભેંને છે ને લઈ ગયા છે મને હાર લાગતો આજ કિલો ખાલી થઈ ગયો ને એટલે નથી ગમતું પણ હવે શું કરવું થોડી નવી ગઈ જો કેમ પૂજાબેન રોવું ને આવતું ને હે ભેં વહી ગઈ હતી ગરમી થઈ તો છે ને ભેં વહી ગઈ હતી ને ભેંને છે ને અમારે કેવું હોય કે અહીંયાથી છોડે ને એટલે તેલવાળું કરે હિંગડા અને પૂજાબેનનો સાંડલો કરે કા પૂજાબેનને સાંડલો કરે કેમ કે સાંડલો તો કરવો પડે અમારે અહીંથી ઘેરથી વિદાય કરે ને ભેંને એટલે ને પછી અમારે અહીં કિલો છોડવા નહીં આપે તો કિલો છોડવામાં છે ને અટાણે આપી દીધા છે. કેટલા પૈસા આપ્યા કિલો છોડવાના? 100 રૂપિયા કિલો છોડવાના આપ્યા તો 100 રૂપિયા આપ્યા અમારા પતુભાઈ ને આ બેનભાઈ ને અડધા હો શું કેવું લ્યો ભેં વહી ગઈ ને કિલો થઈ ગયો હાવ ખાલી કેમ કે હવે છે ને હમણાં હવે અમારે માલ હમણાં એકાઈ નહીં રહી. આજ નવરાવી ને ભેં ને તે રેમ શ્યામ અટણમાં થયું જો એટલું બધું નવરાવી એટલે ને કિલો હવે હાવ ખાલી થઈ ગયો. હવે બેગ દીક તો છે ને ગંગુ વગર નિહાર લાગે ગંગુ ગઈ ને ગોપી ગઈ બે ગયું એક હારે નિહાર લાગે. હવે બીજું તો શું કરો મારા બા હવે મારા બાને વધારે નિહાર લાગે કેમ કે એમ કહેવાય ને કે માલ હોય કે માણા હોય કે પશુ પક્ષી ગમે એ એમ કહેવાય કે પક્ષી હતા ને કોઈક પાળતું હોય ને અચાનક જ વહી જાય ને એટલે આપણને સારું ન લાગે. તો હમણાં પણ હવે નેહા લાગતા સોનું સોનું લાગે. અમારા હેતુભાઈ અમારે રહે ગંગુબેન વહી જાય કા નકર અમારે ગંગુબેન હોય તો હેતુભાઈ જગાડી દે કઈ હેતુ અમારે મોટો થઈને યાદ નહીં રહી પણ અમારે પતુને યાદ રહે કે અમારી ભેં હતી કા બેન પતુને યાદ રહે પતુ યાદ રહે ને આપણે ગંગુ કાં ગઈ ભાઈ કાં ગઈ ગંગુ કોણ હજ્યું હે પતુ આપણે ભેં કઈ જી લઈ જા કોણ લઈ જા કોક લઈ જા લે હવે આપણે ઘેર નહીં આવે હો ભેં હે ના ભલે રે ઈ કે લે એને થોડી ખબર પડી હજી છે ને નાનો છે કા ભાઈ એ નાનો છે અમારે એક તો યાદ નહીં રે કે અમારે ઘેર ભેહું હતું બે ભેહું હતી ને તો બે વેસી નાખી. પેલા મોટી હતી તો એ વેસી નાખી હતી નાખેલ નાની પણ વેસવી પડી હા હેતું પેલે જો અટાણે ઘેર વહી આવી છે કા આ ભાઈને લે આને હેતું ને જો ઘેર વહી આવી આ જાતી નથી બોલો એને જાવું નથી અહીંથી ભેં જાતી ને ત્યાં લુગડા બધા વેણ વેખણ કરી નાખ્યા તો બેન જો પાછા રડવું કે બેન પાછા નીસી ને હુકવે કેમ કે છે ને ધોયા હે ને તો ભેં બધે આટા માર લીધી મેન હવે પકડીને લઈને ગયા છે કેમ કે છે ને ઘણા સમયથી અમે છોડી નથી ને એટલે આ બધું છે એવું છે તો છે ને લઈને ગયા છે ફાઇનલી હવે છે ને 2 જણા બાંધીને ગયા કેમ કે અમારી ભેં છે ને તમને ફોનમાં કેમ દેખાતી એ ખબર નથી પણ અમારી ભેં છે ને બહુ લોટકી હતી એક હાથમાં તો છે ને રહી ને એવી જ હતી પણ હવે છે ને દઈ દીધી છે તો હવે છે ને આગળ બોલેરામાં બેહાડી દે છે ને કઈ ગામ દીધી કઈ યાદ નથી પણ દઈ દીધી છે તો હવે છે ને બોલેરામાં બેહાડી ને હવે વહી જા હવે હજી પાડી આયા છે કા બોલેરામાં બેહાડી દીધી નિરણ ખાય તો છે ને મેન બેહાડી છે તો નિરણ ખવડાવી દીધી ને બેહાડી દીધી છે હવે બોલેરામાં એને કેવું થાય એને અમારું ઘર મૂકવું નથી ગમતું એમ અમને પણ એના વગર ને હાલ લાગતો એમ એને અમારા ઘર મૂકો ને હાલ લાગતો એટલે જાય ને પાછી ફરીને આવી કાપુજી જાવ હવે કેમ પા નિશાળે તો હવે છે ને પૂજાબેન ને પણ નિશાળે જવાનું ટાણું થઈ ગયું છે તો પૂજાબેન પણ ભણવા જાય અને દફતર ને લેવું એવું છે તો દફતર ના મૂકી નહીં ગઈ ને કેવું કેવાય હે બેન આપણે એમ કે ગંગુ વગર આપણને ને હાલ લાગતો ગંગુ ને આપણી ઘેર પાછી આવી કા હા પણ કેટલી લાગણી હા
તો છે ને આવી રીતે હતું ને ગંગુને હવે લઈ જાય જ્યાં આપણે બેસી હોય ઈવડા ભાઈ લઈ જાય હવે તો પછી આ ગામમાં તો પાછા જોવા નહીં મળે હવે આમ ગણે તો હવે કોઈ દિવસ હવે જોવા નહીં મળે ને કોઈ દિવસ હવે પાછા મળશું નહીં આવી એમ કરે બીજું હું હવે અમારો કિલ્લો ખાલી થઈ ગયો હવે એકય માલ ઢોર અમારે ઘરે છે નહીં હવે શું હવે બીજું હું ના એટલો સમય અમારે રહેવાનું હતું બાઇકમાં ત્યાં સુધી રહ્યા હારે હવે એમ કહેવાય વયા જ આવે બીજું તો હું પૂજાબેન ને રિસેસ પડી ગઈ ને અટાણે બેન શું કે ખબર છે કે બેન કે આજ છે ને ઘડીક ને ઘડીક ગંગો યાદ આવે કા બેન હા શું કેતા હે કક નાખવાનો જ એમ કે ગંગુ ખાઈ જાય હવે કોણ ખાય હા સાચી વાત છે રોટલા ને રોટલા ને એવું ને અમારે પૂજાબેન પાછી રિસેસ પડી જાય કેમ પૂજાબેન હા તો છે ને ગંગુની એમ કહેવાય ને ગંગુની યાદ આવે બોલો અમે છે ને ડ્રેગન ફ્રૂટ ને એવું બધું આગળ મેળવું તો સબૂત તને દેખાડું નકર એમ થાય કે ખોટું મેળવું હે જો દેખાડું જો ડ્રેગન ફ્રૂટ મેળવું તો અમે છે ને ના ખીલામાં નાખ્યું હવે ત્યાં ભૂલા જ ગયું કે નાખ્યું તો ખરું પણ હવે ખાવા વાળું કોઈ નથી એમ થાય સારું ને લાગતું કા ને હાલ લાગતું ને ગંગુ હોય તો મજા આવે કા એના એક બે બાંગુ તો નાખીએ હા હવે કોને ભાગ કોને બાંગે નાખવું બે હા છોકરા છે હવે આજનો વિડીયો છે ને આપણે એટલો જ રાખ્યું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમે હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા